નમસ્કાર મિત્રો, આજે આપણે આદુના ઉપયોગથી આપણા પીળા દાંતને સફેદ કરવાના છે. એક જોરદાર મસ્તની કામની વસ્તુ બનાવવાની છે. તમારે મિત્રો એક આદુનો કટકો લેવાનો છે અને આદુના ગાંઠિયા લઈને તમારે મિત્રો તેને ખમણીની મદદથી ખમણી લેવાનો છે. તમારે ઝીણું ઝીણું તેને ખમણી લેવાનું છે. એકદમ વ્યવસ્થિત થોડું ખમણાઈ જાય ત્યારબાદ હવે આ જે આદુનું ખમણું છે એની અંદર તમારે મિત્રો મીઠું થોડું તમારે ઉમેરવાનું છે, અડધી ચમચી જેવું. અને તમારે ત્યારબાદ ચમચીની મદદથી આ આદુનું ખમણ અને આ જે મીઠું છે એને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર અડધું ફાડું જેટલો લીંબુનો રસ તમારે નાખવાનો છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી દેવાનું છે એકદમ વ્યવસ્થિત. અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર થોડી એવી ટૂથપેસ્ટ તમારે ઉમેરવાની છે અને ફરીથી તમારે 2 થી 3 મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે. હવે મિત્રો આપણે આગળ વધીએ વિડીયોમાં. એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ગૌરાંગ પંચાલને વડોદરાથી, મહેશ ચૌહાણને ઉનાથી, ભાવેશ ભટ્ટને કપડવંજથી, કમલેશ ખરવડને વાંકાનેરથી અને રીટા મોદીને વડનગરથી જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો ટૂથપેસ્ટ આપણે અંદર જે નાખેલી હતી પેસ્ટમાં તે બધું મિક્સ થઈ ગયું છે. એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈને એક કમ્પ્લીટ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો હવે તમારે એક ટૂથબ્રશ લેવાનું છે અને આ ટૂથબ્રશ ઉપર તમારે આ પેસ્ટને લેવાની છે અને આ જે પેસ્ટ છે એના દ્વારા તમારે બ્રશ કરવાનું છે. તમારા દાંત ઉપર તમારે ઘસવાનું છે. મિત્રો આનાથી તમે બ્રશ કરશો એટલે તમારા દાંત પીળા થઈ ગયા હશે તો એ પણ ધીમે ધીમે સફેદ થઈ જશે, અથવા દાંતમાં સડો પડ્યો હોય તો એ પણ દૂર થઈ જશે અને તમારા દાંત છે એકદમ જડબૂરથી મજબૂત પણ થઈ જવાના છે. તમારે કોઈ બહારની દવા લેવાની જરૂર નહીં પડે. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.